નમસ્કાર દોસ્તો, હું યોગેશ આપનું સ્વાગત કરું છું મારી ચેનલ હાલો સાહિત્યમ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે કમ્પલસરી ઇંગ્લિશના નવા MCQ અથવા વન લાઇનરનો અભ્યાસ કરીશું. આગળ આપણે દરેક યુનિટના અને યુનિટ શોર્ટ સ્ટોરી અને પોએટ્રીના વિડીયો મૂકેલા જ છે અને યુનિટ વાઇઝ ગ્રામરના ટોપિક પણ મૂકેલા છે. આપણે આ વિડીયોમાં વન લાઇનર પ્રશ્નો સોલ્વ કરીશું. તો ચલો શરૂઆત કરીએ. પ્રથમ યુનિટ છે બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ, જે બહુમન દેસાઈ દ્વારા લખવામાં આવેલું છે. પ્રથમ પ્રશ્ન છે હુ રોટ બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ, જેનો જવાબ છે બહુમન દેસાઈ. તમને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને વિકલ્પો આપણે MCQ બેઝ છે તો એક વિકલ્પ બહુમન દેસાઈ હોઈ શકે છે અને બીજા વિકલ્પ અલગ અલગ હોઈ શકે છે. તો તમે આ યાદ રાખો તો તમને પરીક્ષામાં મદદરૂપ થશે. બીજો પ્રશ્ન છે બહુમન દેસાઈ વોઝ બોર્ન ઇન, તો જવાબ છે 1950. દરેક કવિ અને દરેક શોર્ટ સ્ટોરી રાઇટરની તમારે જન્મ તારીખ, મૃત્યુ તારીખ યાદ રાખવાની છે. પ્રશ્ન નંબર છે ત્રીજો, ધ સ્ટોરી બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ ઇઝ ડિરાઇવ ફ્રોમ બહુમન દેસાઈ વિચ નોવેલ. તો બિટવીન ધ મોસ્ક અને ટેમ્પલ એ એક નોવેલનું એક ચેપ્ટર છે. તો એ નોવેલનું નામ શું છે? તો એ નોવેલનું નામ છે ધ મેમરી ઓફ એલિફન્ટ્સ. પ્રશ્ન નંબર ચોથો, હુ વોઝ ધ ચેરપર્સન ઓફ સેનિટેશન કમિટી, કે ભાઈ મુખિયા કોણ હતા સેનિટેશન કમિટીના? તો ઓપ્શન છે બાનુ. જવાબ છે સાચો બાનુ. પ્રશ્ન નંબર 5મો, બાનુ ગ્રેટલી ડિપેન્ડન્ટ ઓન પેમી ફોર. ઓપ્શન છે આપણી જોડે, સાચો જવાબ છે કમ્પેનિયનશીપ. એટલે કે પેમી જોડે એ સમય વધારે નીકાળતા હતા. પેમી એ એમની મેઇડ સર્વન્ટનું નામ છે. પ્રશ્ન નંબર 6, ફોર બાનુ ધ પ્લેસમેન્ટ ઓફ ડસ્ટબિન વોઝ, કે બાનુ માટે જે ડસ્ટબિનનો પ્રશ્ન હતો, કચરાપેટી ક્યાં મૂકવી, તો એ એક નાની વસ્તુ હતી. બરાબર છે. હવે પ્રશ્ન નંબર છે 7મો, હાઉ ડીડ ધ કોમન પીપલ રિફર ટુ બાનુ, મતલબ કોમન માણસો છે એ બાનુને શું કહીને બોલાવતા હતા? તો માઈજી એ કહીને બોલાવતા હતા. પ્રશ્ન નંબર છે 8મો, વાય વોઝ બાનુ ગ્લેડ ટુ હેવ 2 મેમ્બર ઓફ ધ કમિટી વિથ હર, એટલે કે ભાઈ કેમ બાનુ છે એક એમની જોડે 2 મેમ્બર હોવાના કારણે કેમ ખુશ હતા? તો કંઈ એ મદદ કરવાના નહોતા, પણ એક મોરલ સપોર્ટ મળી રહે એ કારણસર એ ખુશ હતા. બરાબર છે. હવે પ્રશ્ન નંબર છે 9મો, હાઉ ડીડ બાનુ વિઝિટ ધ પ્લેસ, બાનુ કઈ રીતે ગયા? તો બાય વોકિંગ. એમને માટે કલેક્ટરે ગાડી મોકલાવી હતી પણ એમને ચાલીને જવાનું પસંદ કર્યું. પછી 10મો નંબર પ્રશ્ન છે હુ ઇઝ ધ મેઇડ ઓફ બાનુ, તો પેમીનું નામ છે એમનું, કે જે કામવાળી હતી એમનું નામ શું છે? તો પેમી. પછી હાઉ મેની ફૂટસ્ટેપ ડીડ બાનુ મેઝર બિટવીન ધ મોસ્ક એન્ડ ધ ટેમ્પલ, એટલે કેટલા પગલાં હતા, અંતર કેટલું હતું મસ્જિદ અને મંદિર વચ્ચે? તો એનો જવાબ છે 232 પગલાં. પછી વોટ વોઝ એન ઇસ્યુ બિટવીન હિન્દુઝ એન્ડ મુસ્લિમ્સ, કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કયો પ્રોબ્લેમના કારણે સમસ્યા ઊભી થઈ હતી? તો પ્લેસમેન્ટ ઓફ રબીશ બિન, એટલે કે ડસ્ટબિન, કચરાપેટી ક્યાં મૂકવી એના કારણે સમસ્યા ઊભી થઈ હતી. પછી વેર વોઝ ધ ડસ્ટબિન ફાઇનલી પ્લેસ્ડ, ડસ્ટબિન ક્યાં મૂકવામાં આવી? તો છેલ્લો એનો જવાબ છે મિડલ પોઈન્ટ બિટવીન ધ માસ્ક એન્ડ ધ ટેમ્પલ. 232 પગલાં હતા તો 116 પગલાંએ મૂકવામાં આવી. Banu thought that she helped to solve the problem between the Hindus and the Muslims because she was, એટલે બાનુ એવું વિચાર્યું કે આ પ્રશ્ન છે એ સારી રીતે સોલ્વ કેમ કરી શક્યા? કારણ કે હિન્દુ અને મુસ્લિમ હતા નહીં, કારણ કે પારસી હતા. એટલે બંને ધર્મોમાંથી કોઈના પણ ધર્મના હોવાના કારણે બાનુ એમ વિચારતા હતા કે આ પ્રશ્ન હું સોલ્વ કરી શકી. પ્રશ્ન નંબર છે 15મો, વિચ હિસ્ટોરિકલ ઇવેન્ટ ડીડ બાનુ હેવ ઇન માઇન્ડ વેન શી આસ્ક પીપલ ટુ ગો અલોંગ વિથ હર, એટલે કે જ્યારે બાનુ
આ પરેડ લઈને ગયા ત્યારે એમને કઈ હિસ્ટોરિકલ મુમેન્ટ યાદ આવી. જ્યારે ભાનું ચાલતા ગયા હતા ત્યારે એમની સાથે સ્કૂલના બાળકો પણ જોડાયા હતા. તો એ વખતે એમને દાંડી સોલ્ટ માર્ચ, જે ગાંધીજી દ્વારા મીઠાના સત્યાગ્રહ તરીકે ઓળખાય છે, એ સોલ્ટ માર્ચ યાદ આવી. પ્રશ્ન નંબર છે 16મો. વોટ ડીડ બાનુ ડુ ટુ ઓવરકમ હર એન્ઝાયટી અબાઉટ ધ ડેઝ આઉટકમ? તો પોતાનો થાક કઈ રીતે ઉતારતા હતા? તો એ પોતાને ધર્મની પ્રાર્થના કરતા હતા, જેનું નામ છે યથા આહુ વેર્યો પ્રેયર. તો આ પ્રશ્નો છે વન લાઇનર છે, આના પરથી એમસીક્યુ આવી શકે છે. તમે વિડીયો બીજો છે આનો યુનિટ વાઇઝ આપણે મૂકેલા છે, એમાં તમે જોઈ શકો છો, જેમાં તમને એમસીક્યુના ઓપ્શન પણ આપે છે. એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મૂકી રહ્યો છું, તમે ચેક કરી શકો છો. હવે બીજું એક યુનિટ છે તમારી માય ફાઇનાન્શિયલ કરિયર, જે સ્ટીફન લીકોક દ્વારા લખવામાં આવેલું છે. તો પ્રથમ પ્રશ્ન છે હુ રોટ માય ફાઇનાન્શિયલ કરિયર? તો જવાબ છે સ્ટીફન લીકોક. બીજો પ્રશ્ન છે વેર ડીડ ધ નેરેટર વોન્ટ ટુ ગો? નેરેટર ક્યાં જવા માગતા હતા? તો બેંકમાં જવા માગતા હતા. પછી માય ફાઇનાન્શિયલ કરિયર વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ? તો જવાબ છે 1910. કયા બુકમાં પબ્લિશ થયું? તો લિટરરી લેબ્સ અ બુક ઓફ સ્કેચીસ, આ વર્ક છે આ સિરીઝમાં પબ્લિશ થયેલું છે. પછી પ્રશ્ન નંબર છે 4. હુઝ પેઇનફુલ એન્ડ એમ્બારેસિંગ એક્સપિરિયન્સ ઓફ બેંક ડીડ ડિસ્ક્રાઇબ ધ સ્ટોરી? તો ઓપ્શન છે ધ નેરેટર, કારણ કે વાર્તામાં માય ફાઇનાન્શિયલ કરિયર છે એમાં નેરેટરનું કોઈ નામ આપવામાં નથી આવ્યું, ખાલી એમને નેરેટરથી સંબોધવામાં આવેલા છે. સ્ટીફન લીકોક શોર્ટ સ્ટોરી આર નોન ફોર? પછી સ્ટીફન લીકોકની શોર્ટ સ્ટોરી છે એ શેના માટે જાણવામાં આવે છે? તો હ્યુમર માટે. પછી પ્રશ્ન નંબર છે 13મો. અહીંયા પ્રશ્ન નંબર છે 6. ધ મેનેજર ઓફ ધ બેંક ફીલ ધેટ ધ નેરેટર ઇઝ, એટલે જે મેનેજર છે એ લેખકના નેરેટરના વર્તન પરથી એમને એવું લાગ્યું કે કોઈ જાસૂસ છે, તો પિંકરટન્સ ડિટેક્ટિવ જવાબ આવે છે. પછી 7મો નંબર છે ધ લાઈફ સ્પેન ઓફ સ્ટીફન લીકોક ઇઝ? તો જવાબ છે 1869 થી 1944. 8મો નંબર છે ધ નેરેટર ઓફ માય ફાઇનાન્શિયલ કરિયર વોન્ટેડ ટુ ઓપન અ બેંક અકાઉન્ટ બીકોઝ? હવે ખાતું કેમ ખોલાવવા માંગતા હતા બેંકમાં? તો એનો જવાબ છે કે એમની સેલરી છે એ વધી ગઈ હતી. હવે પ્રશ્ન નંબર છે 9મો. ધ નેરેટર કેરીડ હિઝ મની? કે ભાઈ પૈસા ક્યાં રાખતા હતા? તો ઇન અ કમ્પ્લીટ બોલ ઇન હિઝ પોકેટ, તો પોતાના ખિસ્સામાં એ પૈસા રાખતા હતા. 10મો પ્રશ્ન છે વોટ મેડ ધ નેરેટર નર્વસ ઇન અ બેંક? કે ભાઈ બેંકમાં ગયા ત્યારે નેરેટર નર્વસ કેમ થઈ ગયા? તો એનો જવાબ છે કે પહેલી વાર બેંકમાં ગયા હતા તો તમને એવરીથિંગ ઇન ધ બેંક લાઈક ક્લાર્ક્સ એન્ડ ધ વિકેટ એક્સેટ્રા, એટલે કે એમને બેંકમાં જે પણ જોયું એમને નવું લાગતું હતું એના કારણે. પછી છે પ્રશ્ન નંબર 11મો કે ભાઈ હાઉ મચ સેલરી હેઝ બીન રેઝડ અ મંથ બાય નેરેટર? કે સેલરી કેટલી વધી હતી એમની મહિનાની? તો $50. પછી આપણે પ્રશ્ન નંબર છે જોઈએ નેરેટર છે હાઉ મચ ડોલર્સ ધ નેરેટર વોન્ટ ટુ ડિપોઝિટ? તો કેટલા પૈસા નાખવા માંગતા હતા? તો $56. હવે કે 13મો પ્રશ્ન છે હાઉ મચ ડોલર્સ ધ નેરેટર વોન્ટ્સ ટુ વિથડ્રો ફ્રોમ ધ એકાઉન્ટ ફોર હિઝ પ્રેઝન્ટ યુઝ? એટલે એ કેટલા પૈસા ઉપાડવા માંગતા હતા? તો એ $6 ઉપાડવા માંગતા હતા. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન છે ઇન્સ્ટેડ ઓફ $6 ધ નેરેટર વિથડ્રો હાઉ મચ ડોલર્સ? હવે $6 ઉપાડવા માંગતા હતા, એની જગ્યાએ એમને કેટલા પૈસા ઉપાડ્યા? તો જવાબ આવશે $56. હવે બીજો યુનિટ છે સ્પીચ ઓન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, જે જવાહરલાલ નહેરુ દ્વારા એક સ્પીચ છે જે આઝાદીના પર્વ, જે આપણે આઝાદી મળી એ વખતે બોલવામાં આવી હતી. પ્રશ્ન પહેલો છે હુ ગેવ ધ સ્પીચ ઓફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ? તો એનો જવાબ છે જવાહરલાલ નહેરુ. વેન ડીડ જવાહરલાલ નહેરુ ડિલિવર સ્પીચ ઓન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ટુ ધ નેશન? તો જવાબ છે મધ્યરાત્રિ 14 ઓગસ્ટ 1947. પછી કે હુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા? તો પહેલા પ્રધાનમંત્રી કોણ હતા સ્વતંત્ર ભારતના? તો જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર છે 4. અકોર્ડિંગ ટુ જવાહરલાલ નહેરુ who was the architect of Indian freedom?
તો જવાહરલાલ નહેરુના મતે આઝાદીના પ્રણેતા અને મોડર્ન ભારતના પ્રણેતા કોણ હતા? તો જવાબ છે મહાત્મા ગાંધી. પછી વોટ ડઝ ધ સર્વિસ ઓફ ઇન્ડિયા મીન? એટલે ઇન્ડિયાની સર્વિસ કરવી એટલે શું? તો એનો જવાબ છે ઇક્વાલિટી ફોર ઓલ, ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ એન્ડ એન્ડ ઓફ પોવર્ટી. પછી પ્રશ્ન નંબર છે 6. વોટ ઇઝ ધ એમ્બિશન ઓફ ધ ગ્રેટેસ્ટ મેન ઓફ એવરી જનરેશન? કે દરેક જે છે મોટા માણસનું સપનું શું હોય છે? તો વાઇપ એવરી ટીયર ફ્રોમ એવરી આઈ, એટલે કે જે દુઃખમાં હોય એમની મદદ કરવી. એટલે અહીંયા વાઇપ એવરી ટીયર ફ્રોમ એવરી આઈ. પ્રશ્ન નંબર છે 7. અકોર્ડિંગ ટુ પંડિત નહેરુ ફ્રીડમ એન્ડ પાવર બ્રિંગ્સ, એટલે તમને આઝાદી અને પાવર મળ્યો છે તો એની સાથે સાથે ડ્યુટીઝ અને ઓબ્લિગેશન પણ આવે છે, આવું નહેરુનું માનવું હતું. પ્રશ્ન નંબર છે 8. પ્રશ્ન નંબર છે 8. ટ્વિસ્ટ વિથ ડેસ્ટિની મીન્સ, એટલે આનું શું મતલબ છે? ટ્વિસ્ટ વિથ ડેસ્ટિની મીન્સ ફ્રેશનો, તો એપોઇન્ટમેન્ટ વિથ ફેટ. પ્રશ્ન નંબર છે 9. ધ લાઈફ સ્પેન ઓફ જવાહરલાલ નહેરુ ઇઝ, તો એમનો જન્મ સમયગાળો કયો છે? તો 1889 થી 1964. 1889 ઇલાહાબાદ, જે અલ્હાબાદ તરીકે ઓળખાય છે, એમાં એમનો જન્મ થયો હતો અને 1964માં એમનું મૃત્યુ થયું છે. હવે બીજી આપણે પોએમ જે વિભાગ છે એમાં પહેલી પોએમ છે ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ. તો પહેલો પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ? ઓપ્શન છે વિલિયમ, જવાબ સાચો છે વિલિયમ વર્ડસવર્થ. બીજો પ્રશ્ન છે વોટ ટાઈપ ઓફ પોએમ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ? કે આ પોએમનું સાહિત્ય પ્રકાર કયો છે? તો સોનેટ. પ્રશ્ન નંબર છે 3. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન, તો કે ક્યારે પબ્લિશ થઈ હતી? તો 1807માં. જે પોએમ્સ છે એ ટાઇટલ છે એના 2 ભાગ હતા, એમાં પબ્લિશ થયેલી છે. વેર પીપલ હેવ સોલ્ડ ધેર હાર્ટ્સ, એટલે કે વર્ષોના મતે માણસોએ પોતાનું હૃદય ક્યાં વેચી દીધું છે? તો ટુ ધ ગોડ ઓફ વેલ્થ, એટલે કે મટેરિયલિસ્ટ બની ગયા છે. પછી પ્રશ્ન નંબર છે 5. વોટ ઇઝ ધ મેઇન થીમ ઓફ ધ સોનેટ? કે ભાઈ આ સોનેટ છે વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ, એનો મુખ્ય આઈડિયા શું છે, વિચાર શું છે? તો પોએટ્સ લવ ફોર ધ કામ એન્ડ ક્વાઇટ બ્યુટી ઓફ નેચર. તો એમના મતે નેચર જ બેસ્ટ ટીચર છે. પછી છે પ્રશ્ન નંબર છે 6. ઇન વિચ રિલિજન ડિસલાઇક ધ પોએટ ઇન ધીસ સોનેટ? અહીંયા જવાબ આવશે ક્રિશ્ચિયન, કે એમને કયો રિલિજન ગમ્યો નથી આ કવિતામાં? તો ક્રિશ્ચિયન. પછી પ્રશ્ન નંબર છે 7. વોટ ઇઝ ધ રાઇમ સ્કીમ ઓફ ધ સોનેટ? સોનેટ છે એટલે એમાં રાઇમ સ્કીમ આવવાની, તો રાઇમ સ્કીમ છે ABBA ABBA CDE CDE. આ પેટ્રાકન સોનેટ છે એટલે એની રાઇમ સ્કીમ હંમેશા પેટ્રાકન સોનેટની આ રહેવાની છે. પ્રશ્ન નંબર છે 8. હાઉ મેની લાઇન્સ ઇન ધીસ સોનેટ? તો સોનેટ ફોર્મ છે એમાં હંમેશા 14 લાઇન હોય, તો એનો જવાબ છે 14. પ્રશ્ન નંબર છે 9. ઇન વિચ મોડલ ધ સોનેટ ઇઝ રિટન? તો આપણે આગળ વાત કરીએ એ રીતે આ પેટ્રાકન મોડલ પર છે, કારણ કે એની રાઇમ સ્કીમ આપણે આગળ જોઈએ એ પ્રમાણે છે. પ્રશ્ન નંબર છે 10. ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ ઇઝ અ પેટ્રાકન સોનેટ બીકોઝ, જવાબ આવશે કે પેટ્રાકન સોનેટ કેમ છે? તો એનું જે ફોર્મ છે એમાં ઓક્ટેવ અને સેસ્ટેટ હોય. ઓક્ટેવ એટલે પ્રથમ 8 લાઇન અને સેસ્ટેટ એટલે 6 લાઇનનો સમૂહ. પ્રશ્ન નંબર છે 11. ધ પોએટ ફીલ્સ ધેટ વી લે વેસ્ટ અવર પાવર બીકોઝ, એટલે પોએટની કવિને કેમ એવું લાગે છે કે આપણે પોતે પોતાની શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યા છીએ? તો એનો જવાબ છે વી આર ટુ મટેરિયાલિસ્ટિક, એટલે કે આપણે બહુ ભૌતિકવાદી બની ગયા છીએ. પ્રશ્ન નંબર છે 12. ઇન ધીસ સોનેટ ફર્સ્ટ 8 લાઇન ધ પોએટ ડિસ્કસ ધ પ્રોબ્લેમ, તો જવાબ છે પ્રોબ્લેમ. તો પેટ્રાકન સોનેટ હોય તો એમાં પહેલું જે ભાગ છે 8 લાઇન, એમાં ઓક્ટેવમાં હંમેશા પ્રોબ્લેમની વિશે વાત કરવામાં આવે, જે સમસ્યા હોય એની વાત કરવામાં આવે, અને પછીની જે 6 લાઇન હોય બાકીની એમ હંમેશા એનું સોલ્યુશન આપવામાં આવે. જો શેક્સપિયરન સોનેટ હોય તો પહેલાં 12 લાઇન હોય એમાં સમસ્યાની વાત કરવામાં આવે, અને છેલ્લી 2 લાઇન જે કપલેટ તરીકે ઓળખાય છે એમાં
એનું સોલ્યુશન આપવામાં આવે. તો આ પેટ્રાગન સોનેટ છે, એના કારણે પહેલી 8 લાઇનમાં પ્રોબ્લેમની વાત કરવામાં આવી છે. પછીનો પ્રશ્ન છે 13મો. ઇન ધીસ સોનેટ લાસ્ટ 6 લાઇન ધ પોએટ ડિસ્કસ. તો અહીંયા સોલ્યુશન છે, બરાબર. પછી પ્રશ્ન નંબર છે 14મો. હેવ ગ્લિમ્સ that would make me less forlorn means the poet wishes to. તો આ એક લાઈન છે કવિતાની, એનો મતલબ શું થાય છે, પોએટ શું ઈચ્છે છે? તો જવાબ છે સી નેચરલ સાઇડ that would cheer him up. એટલે કે કુદરતી એવી વસ્તુઓ જોવા માગે છે જેનાથી એમનું મન પ્રફુલ્લિત થઈ જાય. પ્રશ્ન નંબર છે 15મો. which kind of natural imaging are presented in this sonnet. કે કઈ કઈ નેચરલ વસ્તુઓ છે એનું કવિએ વર્ણન કર્યું છે? તો ઓપ્શન તમારી જોડે જવાબ છે ધ સી, ધ મૂન, ધ વિન્ડ. પછી છે 16મા નંબરનો પ્રશ્ન. વોટ કાઇન્ડ ઓફ ગ્લિમ્સ વુડ ધ પોએટ લાઇક ટુ હેવ. તો આપણે વાત કરી કે કવિના મતે નેચર જ બેસ્ટ શિક્ષક છે, તો અહીંયા ગ્લિમ્પશિપ ઓફ નેચર. પછીનો પ્રશ્ન છે ધ પોએટ ઇઝ ધ ખાલી જગ્યા એસ હી વર્શિપ ઓ નેચર. તો એ પેગન છે. પેગન એટલે કે જે કોઈ ભગવાનમાં માને નહીં, પણ કુદરતને જ ભગવાન માને. પ્રશ્ન નંબર છે 18મો. હુ આર ધ ગોડ્સ મેન્શન ઇન ધીસ સોનેટ. તો જવાબ છે તમારો પ્રોટિયસ અને ટ્રીટોન. આ બે ગ્રીક ભગવાનના નામ છે. પછી પ્રશ્ન નંબર છે 19મો. વોટ ઇઝ મીન્ટ બાય સોર્ડિડ મૂન. એટલે સોર્ડિડ મૂન છે એ આ એક ફ્રેઝ છે જે કવિતામાંથી લેવામાં આવે છે. એનો મતલબ છે મટીરિયલ ગિફ્ટ ધેટ બીકમ કર્સ. એટલે કે ભૌતિકવા જે છે એ છેલ્લે આપણા માટે એક શ્રાપરૂપ બની ગયો છે એવું કવિનું માનવું છે. પ્રશ્ન નંબર છે 20મો. ધ પોએટ એડવોકેટ્સ હિઝ લવ ફોર. તમારી જોડે જવાબ છે પેગનિઝમ. એટલે કે એ પેગનિઝમ ધર્મ અપનાવવા માગે છે. પછીનો પ્રશ્ન છે 21મો. હુ મેક પોએટ લેસ લોનલી. કે કવિને કોણ એકલતાથી દૂર રાખી શકે છે? તો નેચર. પછી પ્રશ્ન નંબર છે 22મો. હુ નેવર લાઇક ધ સ્ટોમી આસ્પેક્ટ્સ ઓફ નેચર. તો અહીંયા કવિ વાત કરી રહ્યા છે, તો કવિ આપણે છે વર્ડસવર્થ. પછીનો પ્રશ્ન છે 23મો. વિચ લાઇન ડઝ ધ સ્પીકર સજેસ્ટ વી આર કન્સર્ન વિથ મટીરિયલ્સ. તો કવિતામાં કઈ લાઈન છે એનાથી આપણને એવો આઈડિયા આવે કે કવિતા છે કે કવિ છે એ મટીરિયલ વર્લ્ડની વાત કરી રહ્યા છે. તો લાઈન નંબર છે ગેટિંગ એન્ડ સ્પેન્ડિંગ વી લે વેસ્ટ અવર પાવર્સ. આ લાઈન પરથી આપણને ખ્યાલ આવે છે. પછીનો પ્રશ્ન છે 24મો. લે વેસ્ટ ધેર સ્પિરિચ્યુઅલ પાવર ઇન ગેટિંગ એન્ડ સ્પેન્ડિંગ. ધીસ લાઇન ઇઝ ફ્રોમ વિચ પોયમ. તો આ રીતે કવિતાની કોઈક લાઈન મૂક્યું હોય તો તમને એવી રીતે પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે કે આ ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસની લાઈન છે. પછીનો પ્રશ્ન છે હુ રોટ લિરિકલ બેલાડ્સ. તો લિરિકલ બેલાડ્સ કોને લખ્યું? તો એનો જવાબ છે વિલિયમ વર્ડસવર્થ અને એસટી કોલરીજ, જે 1798માં પબ્લિશ થયું હતું. અને એમાં કુલ 23 પોયમ હતી જે પહેલું પબ્લિશ થયું આવૃત્તિ એમાં, જેમાં 19 પોયમ વર્ડસવર્થની અને 4 પોયમ કોલરીજની હતી. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર છે 26મો. વિલિયમ વર્ડસવર્થ લાઈફ સ્પેન શું છે? એટલે જન્મ અને મૃત્યુ સમયગાળો શું છે? તો જવાબ છે 1770 થી 1850. પછીનો પ્રશ્ન છે 27મો. વોટ ઇઝ ધ સેન્ટ્રલ પર્પઝ ઓફ ધીસ સોનેટ. કે ભાઈ આ સોનેટ છે એનો મુખ્ય વિચાર શું છે? તો ટુ લિંક ધ રિલેશનશિપ ધેટ નેચર હેઝ વિથ ધ ઇવેન્ચ્યુઅલ ડિગ્રેશન ઓફ હ્યુમન કાઇન્ડ. તો નેચર અને માણસ, પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંબંધ જે છે એના વિશેનો વિચાર મુખ્ય છે. પછીનો પ્રશ્ન છે 28મો. વર્ડસવર્થ વોઝ ધ પોએટ લોરેટ ફ્રોમ ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. એટલે કે પોએટ લોરેટ એટલે રાજકવિ કયા સમયગાળા દરમિયાન હતા? તો જવાબ છે 1843 થી 1850. 1850માં મૃત્યુ પામ્યા હતા. હવે બીજી પોએમ છે આપણી જોડે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટ, જે
પહેલો પ્રશ્ન છે ધ પોયમ રિટન બાય એમિલી ડિકિન્સન ઇઝ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, એટલે કે આ પોયમ કોણે લખી છે? તો કે ભાઈ એમિલી ડિકિન્સને લખી છે. એમિલી ડિકિન્સન મોસ્ટ ઓફ ધ પોયમ્સ ડીલ્સ વિથ ધ મેન થીમ કઈ છે? તો ડેથ અને ઇમોર્ટાલિટી. એવું કહેવામાં આવે છે કે એમને 1700 જેવી કવિતાઓ લખી, જેમાંથી 600 જેવી કવિતાઓ ડેથ ઉપર લખવામાં આવી હતી. પછીનો પ્રશ્ન છે કે હાઉ મચ સ્ટાન્જા ઓફ ધ પોયમ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્ટ્રીટ, કેટલા સ્ટાન્જા છે? તો 3 સ્ટાન્જા છે. પછીનો પ્રશ્ન છે ચોથો, ધ લાઈફ સ્પેન ઓફ એમિલી ડિકિન્સન ઇઝ, તો અહીંયા જવાબ છે 1830 થી 1886. મેં તમને આગળ કીધું એ પ્રમાણે દરેક કવિનો જન્મ તારીખ અને મૃત્યુ તારીખ એટલીસ્ટ તમારે વર્ષ યાદ રાખવાના છે. પછીનો પ્રશ્ન છે એમિલી ડિકિન્સન ઇઝ ખાલી જગ્યા પોએટ, તો કે અમેરિકન પોએટ છે. પછી એમિલી ડિકિન્સન હેઝ મેરીડ ટુ, એટલે કે ભાઈ એમને ક્યારે મેરેજ કર્યા, કોની જોડે કર્યા? તો જવાબ આવશે કે એમને કોઈની જોડે મેરેજ કર્યા ન હતા. પછી એનો પ્રશ્ન છે હુ પબ્લિશ ધ પોયમ ઓફ એમિલી ડિકિન્સન, કવિતાઓ છે એમિલી ડિકિન્સન એ કોને પબ્લિશ કરી? તો થોમસ એચ જોન્સને જે પબ્લિશ કરી કવિતા એ 1954માં પબ્લિશ થઈ હતી. જે આવૃત્તિ એ આવૃત્તિને સૌથી સ્વસ્વીકૃત ગણવામાં આવી છે અને એ વ્યક્તિનું નામ છે થોમસ એચ જોન્સન. પ્રશ્ન નંબર છે 8મો, એમિલી ડિકિન્સન હેડ રિટન અબાઉટ ખાલી જગ્યા પોએમ્સ, તો 1700 જવાબ છે. સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ ઇઝ ઇન, તો આ કવિતા છે એક જે સ્ટાન્જા છે આપણે વાત કરી કે 3 સ્ટાન્જા છે, તો એ 3 છે એમાં 4 લાઈન છે, જે 4 લાઈન હોય તો શોર્ટ ટ્રેન કહેવાય. પછીનો પ્રશ્ન છે 10મો, હુ ગેવ ધ ક્લિયર ડેફિનેશન ઓફ વિક્ટરી, એટલે કે ભાઈ સફળતાની વ્યાખ્યા કોણ સારી રીતે આપી શકે છે? તો એમિલી ડિકિન્સનને મત મુજબ ડિફીટેડ સોલ્જર, એટલે કે હારી ગયેલો વ્યક્તિ હોય એ સારી રીતે સફળતાની વ્યાખ્યા આપી શકે છે. પ્રશ્ન નંબર છે 11મો, ટુ હુમ ઇઝ સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, તો પાછો જવાબ આવશે ટુ અ ડિફીટેડ પર્સન, એટલે કે હારી ગયેલા માણસ માટે. પછી નોટ વન ઓફ ઓલ ધ પર્પસ હોસ્ટ હુ ટુક ધ ફ્લેગ ટુડે, ધીસ લાઇન ઇઝ ફ્રોમ વિચ પોયમ, ધ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ. મિત્રો તમને વિનંતી કરીશ કે જે બહુ જ પ્રખ્યાત અને બહુ જ પ્રતિક લાઈન હોય કવિતાની એ યાદ રાખશો. એકાદી લાઈન આવી મૂકી હશે અને તમને પ્રશ્ન પૂછશે કે આ કઈ કવિતાની લાઈન છે. તમારે 3 કવિતા છે અને દરેક કવિતા બહુ નાની નાની છે, તો તમારે ખાલી યાદ રાખવાનું છે કે આવી લાઈન આ કવિતામાં આવે છે. એકાદો પ્રશ્ન તમને આવો પૂછાશે જ. હવેની કવિતા છે આઈ ટુ સિંગ અમેરિકા. તો અહીંયા પ્રશ્ન છે હુ ઇઝ લેંગસ્ટન હ્યુઝ, એ ભાઈ લેંગસ્ટન હ્યુઝ છે તો એ આફ્રો અમેરિકન પોએટ છે. આફ્રો અમેરિકન એટલે કે ભાઈ જે નિગ્રો હોય, આફ્રિકાના હોય ને અમેરિકામાં પછી સેટલ થયા હોય ને આફ્રો અમેરિકન પોએટ કહેવાય છે. પછીનો પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ આઈ ટુ સિંગ અમેરિકા, તો એનો જવાબ આવશે તો આવશે કે લેંગસ્ટન હ્યુઝ. પાછો પ્રશ્ન આવે છે ધ લાઈફ સ્પેન ઓફ લેંગસ્ટન હ્યુઝ ઇઝ, અહીંયા જવાબ છે 1902 થી 1967. પછી આઈ ટુ સિંગ અમેરિકા ઇઝ ઇન, તો આઈ ટુ સિંગ અમેરિકા એ ફ્રી વર્ષમાં લખવામાં આવી છે કે અમેરિકામાં મોસ્ટ ઓફલી જે પોએટ્રી છે એ ફ્રી વર્ષમાં લખવામાં આવે છે, કારણ કે ફ્રી વર્ષના પિતા તરીકે વોલ્ટ વિટમેનને ઓળખવામાં આવે છે, જે અમેરિકાના કવિ હતા. 18મી સેન્ચુરીના જે છે 19મી સેન્ચુરીના કવિ હતા. તો અમેરિકામાં જે સાહિત્ય ફોર્મ છે મોસ્ટ ઓફલી કવિતા છે એ ફ્રી વર્ષમાં લખવામાં આવે છે. ફ્રી વર્ષ એટલે કે જો કોઈ એમાં મીટર અને રાઇમ સ્કીમનો ઉપયોગ કરવામાં આવ્યો ના હોય, છેલ્લી લાઈન હોય રાઇમ થતી ના હોય. પછીનો પ્રશ્ન છે આઈ ટુ સિંગ અમેરિકા મીન્સ, આનો મતલબ શું છે ટાઇટલનો? તો કે ઇક્વલ રાઇટ એઝ અ સિટીઝન ઓફ અમેરિકા. પછીનો પ્રશ્ન છે ધ પોએટ ઇઝ સ્પીકિંગ ધ વોઇસ ઓફ, તો એક આપણે વાત કરીએ રીતે એન આફ્રિકન અમેરિકન, તો એ આફ્રિકન અમેરિકન માણસ હોય એના અવાજમાં બોલી રહ્યા છે, કારણ કે એ એમનો અવાજ પ્રતિનિધિ બનીને આફ્રિકન અમેરિકન નિગ્રોની સત્તા અને દરેક માટે ઇક્વલ રાઇટ માટેની અવાજ અથવા તો ઝુંબેશ કહી શકીએ, જે હલ્લમ રેનેસાન્સ હતી
એ રેનેસાન્સ હાર્લેમ રેનેસાન્સ છે એ ઝુંબેશ અમેરિકામાં એટલા માટે ચાલુ થઈ કે નિગ્રો જે છે આફ્રિકાના એમને પણ અમેરિકન સિટીઝન જે વ્હાઇટ માણસો છે એટલા જ હક મળે. પ્રશ્ન નંબર છે 7મો. વોટ ડઝ ધ પોએટ મીન બાય ધ વર્ડ નેક્ટર? નેક્ટરનો મતલબ શું છે? તો કવિતામાં જવાબ પ્રમાણે સ્વીટ ઓર નશરિંગ ડ્રિંક. પછી હાર્લેમ રેનેસાન્સને ઘણી વખતે બ્લેક રેનેસાન્સ પણ કહેવામાં આવે છે, જે પ્રશ્ન નંબર 8મો છે આપણો. પ્રશ્ન નંબર છે 9મો. વિચ વર ધ સ્લોગન્સ ઓફ હાર્લેમ રેનેસાન્સ? તો હાર્લેમ રેનેસાન્સનું મુખ્ય સ્લોગન શું હતું? તો એનો જવાબ છે, બે જવાબ છે, હાઉ બ્યુટીફુલ આઈ એમ અને બીજું છે બ્લેક ઇઝ બ્યુટીફુલ. આ બે મુખ્ય સ્લોગન હતા એ ચળવળ દરમિયાન. પ્રશ્ન નંબર છે 10મો. વેર ડઝ ધ પોએટ ઈટ વેન ગેસ્ટ વિઝિટ ઇન ધ હોમ? કવિ ક્યાં જમવા બેસે છે જ્યારે કોઈ મહેમાન એમના ઘરે આવે છે? તો અહીંયા જવાબ છે ઇન અ કિચન, એટલે કે રસોડામાં જમવા બેસે છે. પ્રશ્ન નંબર છે 11મો. વોટ ઇઝ ધ થીમ ઓફ ધ પોએમ આઈ ટુ સિંગ અમેરિકા? પછી આની મુખ્ય કવિતાનો મુખ્ય હેતુ કે આઈડિયા શું છે? તો આનો જવાબ છે રેસિઝમ, બ્લેક સેલ્ફ એસર્જન. રેસિઝમ એટલે જે વ્હાઇટ અને કાળાનો ભેદ છે એને પ્રશ્ન ઉઠાવે છે આ કવિતામાં કવિ. તો રેસિઝમ આનો મુખ્ય આઈડિયા છે. પ્રશ્ન નંબર 12મો. ધીસ પોએમ વોઝ પ્રોબેબલી રિટન એઝ અ રિપ્લાય ટુ વિચ પોએમ ઓફ વિટમેન? તો વિટમેને કવિતા લખી હતી આઈ હિયર અમેરિકા સિંગિંગ. તો એના જવાબમાં આ કવિતા લખવામાં આવી હતી આઈ ટુ સિંગ અમેરિકા, એટલે હું પણ કાળો છું પણ હું પણ આ કવિતા ગાઉં છું. હું પણ અમેરિકા સિંગિંગ, આઈ ટુ સિંગ અમેરિકા. તો જવાબ છે આઈ હિયર અમેરિકા સિંગિંગ, જે વોલ્ટ વિટમેન દ્વારા લખવામાં આવી હતી. એના રિપ્લાયના ભાગરૂપે આ કવિતાને મોટાભાગના ક્રિટિક વિવેચકો જોવે છે. પ્રશ્ન નંબર છે 13મો. વોટ ડઝ ધ પોએટ રિફર ટુ હિમસેલ્ફ એઝ અ ડાર્કર બ્રધર? વાય ડઝ ધ પોએટ રિફર ટુ હિમસેલ્ફ એઝ અ ડાર્કર બ્રધર? તો કે પોતાને ડાર્કર બ્રધર કેમ જણાવે છે? તો એનો જવાબ છે કે બિકોઝ હી ઇઝ એન આફ્રિકન અમેરિકન નિગ્રો. તો પોતે નિગ્રો છે એના કારણે, અને નિગ્રો હંમેશા કાળા હોય છે. પ્રશ્ન નંબર છે 14મો. હુમ ડઝ ધાય રિફર ટુ? તો ઓપ્શન છે, જવાબ છે તમારો ધ વિઝિટર એન્ડ ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ. એટલે કવિતામાં જે શબ્દ છે એ કોમના માટે વપરાય છે? તો જે મહેમાન અને બીજા માણસો આવે છે જે કવિના ઘરની મુલાકાત લે છે એના માટે ધે શબ્દ વપરાયો છે. પછીનો પ્રશ્ન છે 15મો. આઈ ટુ સિંગ અમેરિકા વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન? તો આઈ ટુ સિંગ અમેરિકા કવિતા 1925માં સૌથી પ્રથમ પબ્લિશ થઈ હતી. પછીનો પ્રશ્ન છે 16મો. આઈ એમ ધ ડાર્કર બ્રધર ધે સેન્ડ મી ટુ ઈટ ઇન ધ કિચન. ધીસ લાઇન ઇઝ ફ્રોમ વિચ પોયમ? તો આનો જવાબ આવશે આઈ ટુ સિંગ અમેરિકા. જે રીતે આગળ વાત કરી એ પ્રમાણે કોઈ એક કવિતાની એક લાઈન મૂકીએ છીએ અને તમને પ્રશ્ન પૂછવામાં આવી શકે છે કે આ કઈ કવિતાની લાઈન છે? તો આ જે લાઈન છે આપણે દરેક કવિતામાંથી એક એક લાઈન મૂકી છે. આટલી લાઈન યાદ રાખશો તો બહુ છે, અને આશા રાખું છું કે આની બહારનો હવે કોઈ પ્રશ્ન તમને પૂછી શકવાની શક્યતા છે નહીં. આપણે આગળના વિડીયોમાં પણ બધા પ્રશ્નો છે MCQ વાળા, જેમાં 4 ઓપ્શન હોય એ રીતે સોલ્વ કરે છે. દરેક વિડીયોની હું લિંક મૂકી રહ્યો છું, તો આપ ડિસ્ક્રિપ્શનમાં અલગથી વિકલ્પવાળા પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.